જા દેવો છેરિયા આયા કેટલા ભરી ગયો આયા છે બાજુ નીકળી ગયો હાથમાં આપવા દે એની ખબર પડે આ બાજુ જીવે છે સીધો તો જીવ નહીં લાગતો આ બાજુ એ નહીં ગયેલો જો તો આ બાજુ ચોક ભરી ગયેલો હા જવા દે મને ઓય ગુનો કહીને તો પોલીસ મારા શેરી પડી કે હું ગુનો છે મારો ત્યારે કોઈ નહીં હા ઉતરી જવા છે બાજુ જીવો મથી ના થમા આવ્યો તો શિખર છે બાજુ નીકળી ગયો હા આજ તો હાથમાં આવતી સળિયા તોડી નાખું આ બાજુ નહીં ગયો નાના માના ઘરમાં તો નહીં હન થઈ ગયો ને ઘરમાં જ નક્કી બેસી ગયેલો લાગે હા મનો ના મનો આ ઘરમાં જ બેસી ગયેલો હરો તો ખુલ્લો જ છે તારી દવાઈ તો હવારે વહેલા હેતમ જતો ને એટલે કેટલી ગરમી પડે છે આ મનુજીને કીધું તું ગામમાં જઈને દૂધ ભરાઈને હાલ આવજો હજુ આયા નહીં શિખર જો જીઓ આવ્યો બસો સાહેબ મારા એવું કરો છો એટલે તારા ઘરમાં ચોર આવ્યો હોય અરે સાહેબ મારા હોય કૂતરું નહીં ફરકતું ચોર શોધી આવે એટલે ચોર ને તમે બધા મરેલા છો એમના તારા ઘેર આવ્યો સાહેબ તમને તો શરમ આપી જો આવી રીતના તમારી ફરજ છે સાહેબ ભૂખવાની ગરમી કરવાની અને સાહેબ આરોપ સીધા નાખવાનો કોકને જોયું હોય તાને સાહેબ આરોપ નાખવાનો હોય આ એમનામ તમે તો આવ્યા મને વળગી પડે મને ભાડ્યો ખરા તને ભાર્યો નહીં આખા ગોમ્બો ફરીને આવ્યો હું અને આખા ગોમ્બો ચોય ના હંતોણો તારા ઘેર આવીને ચમ હંતોણે રે હા તે સાહેબ ચોર હોય તો બતાવો સાબિત તો કરો કે ચોર છે એમનામ છે તો સાહેબ તમે કહો કે હોય ચોર આવ્યો છે એટલે ચોર તારા ઘેર જ છે પણ સાહેબ બતાવો કે શું છે તમે ભાડ્યો તું સાચું બોલ પેલા અરે સાહેબ સાચું જ બોલું છું કે હોય મારા તો કે હંતારો ઉપર આવીને અરે ચોર ને તીન અંતારેલો અરે સાહેબ તમને તો લગી રહે શરમ જેવું શકે નહીં બુદ્ધિ જેવું શકે નહીં સાહેબ હું બોલો છો એ એટલે તું મને સલાહ આલે સાહેબ સલાહ નહીં આપતો હું તો તમારો સાથ હાલું છું સાહેબ પણ સાહેબ ચોર હોય આવ્યો નહીં મારે ચેતા તમને કેવું કે હોય ચોર છે એટલે તારા ઘેર સુધી ઠેઠ આટલા સુધી મેં જોયો હોય દોડે દોડે આટલા આવ્યો હોય તે આટલા આવ્યો તો ખોલ્યો સાહેબ અને તારા ઘરમાંથી નીકળશે તો સાહેબ ઘરમાંથી નીકળે તો હું એવું કરું હું તો ઘેર નતો એમનામ તો તારા ઘરમાં નહીં બેઠો હોય ને આમ સાહેબ ચોર કોઈ હું એને કીધું તો કે ભાઈ મારા ઘેર આવીને જે ચોરી કરીને આવજો હોય પણ મને તો એવું લાગે નક્કી તમે બે મરેલા જ લાગો મારા સાહેબ તમને કઈ રીતના આમ જવા ના તો મને આટલામાં જોવા દેજે ચોક મારા આવી હંતો ન હોય તો મનુજીને તો ચોરી નહીં કરી હોય સારું સાહેબ આવજો ચોર મરે તો સાહેબ હું ફોન કરે એટલે આવી જજો સારું કશો વાંધો નહીં હા હું વાંધો નહીં હું હા બેહ્યો તાનું તો જેમ તેમ થતું હતું ના હોય તો ટોકી ભરી દેવા દે એટલે ઘર અરે મનુજી તમે અંધારું કરો છો અરે તમને તો જેમ આવે છે કે નહીં અંધારું કરતા હતા સાહેબ ઓન પડ્યા હતા મને સાહેબ તમારું કહું હાન પડ્યા હતા હું ગમો છો તો દૂધ ભરાવા હા બારાવો પેલા બારાવો તમને હું કેટલી વખત કીધું છે મનુજી કદ ચોરીઓ કરવાનું ભૂલી જો લોકોના છંગ કરવાનું ભૂલી જો હસકરે ચોરી કરીને આયા ને પણ ચોરી નહીં કરી મી ના એમને તો કોઈ પોલીસ ના આવે તવર મારા પર વિશ્વાસ નહીં આવે હા રહ્યો અરે સાહેબ સાહેબ બસ અરે ચોર સાહેબ કોને ચોરી એવું કરી પેલા એમ કહો ને એટલે તું કે ચોર ભરાય નહીં તાર અરે સાહેબ તને કાઢ્યો કે ને બહાર મી તો કાઢ્યો સાહેબ અને સાહેબ આ તો મારા હગા છે આ થોડી ચોરી કરતા હશે આ તો સાહેબ કેટલી મજૂરી કરે છે આખો દારો 24 કલાક ખેતરમાં પડ્યા રહેશે બાપરા તારા હગા એટલે ચોરી ના કરે કરતા હશે સાહેબ મને વિશ્વાસ છે ને કા ગોમને પૂખા ગોમમાં જાય એમનામ સીડી આવ્યો હું પણ ની ચોરી કરી ચોરી હું કરી તો કયો ચોરી હું કરી આ જાણી ચોરી મને નહીં કરી શમ
50,000 રૂપિયા લઈને નાઠો 50,000 ચોથી લે પેલો લઈ લે માર કાન મૂક દો હા તો બોલ ચોકણ મેલ્યા પૈસા ચોકણ મેલ્યા હું લાયો જ નહીં પૈસા મેલું પણ મનુજી હાચું બોલી જજો ને ગયા જ પછી આ ઘરમાં રવાય નહીં દઉં તમને તમે તો મારા પર વિશ્વાસ નહીં આવે વિશ્વાસ તો મેં સબ ચોરી કરી જ નહીં પણ આ જેટલું જુઠ્ઠું બોલે મુઈના શેરી હોવા લઈને નાઠો તારું દી હા તો સાહેબ એમના પાછા ના દોડ કર તમારા એ સાચું બોલ 50,000 છો મેલ્યા ને કે પોલીસ સ્ટેશન હાલ લઈ જાઉં તને સાહેબ હું લાયો જ નહીં પછીથી 50,000 મારા પાસે હોય સાહેબ આ જુઠ્ઠું બોલાવો પોલીસ સ્ટેશન હાલ ને હાલ લઈ જાઓ સાહેબ ભારો પોલીસ સ્ટેશન હાલ ના લઈ જો અમારા ગામના સરપંચ ના આપવા દો પછી હાથ તો છે તો લઈ જો મારી વાત ખબર તારા પા પડે હોય તો હાલી દે પોલીસ સ્ટેશન મારે લઈ જવો નહીં ને પણ સાહેબ સરપંચ ને તો આપવા દો પછી હાલી દઉં છું હાથ છે તો સરપંચ ની છો જરૂર હોય પણ હોય ને હોય સુરી મેલું બધા પડ્યા હોય તો લાઈ એમને દઉં મને હાલે પણ અમે ચોરી કરી જ નહીં પણ અરે સાચું બોલ પેલા તું સાહેબ સાચું બોલો સાહેબ 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 ઓને ચોરી કરી છે ને તો પોલીસ સ્ટેશન હું મેળવા આવ્યો હો ચોરી કરી ભારા હું પહેલા સરપંચ ને બોલાવી દઉં પછી લઈ જાઓ તમે તાર સાચી વાત છે બોલાવો હેલો હા દાદાજી હાલ માર ઘેર આવજો ઓ હાલ જ કોમ છે હાલ આવજો હા આવીશ સરપંચ સરપંચ સાલ લેવા ના જો હોય પાછું ને કે મોરું કરશે પાછું તમને ખબર અત્યારે તો સરપંચો ને એવું જ હોય કે સાલ લેવા જવાનું હોય હા એ સાચી વાત એના ઉઠો ને એવા હેતરમાં સાલ લેવા જ જતા રહીશું તો પણ મારે મોરું થયો કે પણ જો મનુજી ચોરી આવો દાદાજી હું છે કપૂર આ બધું શું છે અરે સરપંચ હા હા સરપંચ કેમ આયા સાહેબ આ ભાઈને ચોરી કરી હે. દાદાજી મેં ચોરી કરી દે ખોટો આરોપ મારા પર આ નાખ્યો તમારા સાહેબ ગામના નિયમો છે. ઓરે તો ચોરી કરી એટલે મહેમાનો એટલે ચોરી ના કરે પણ આની ચોરી કરી છે 50,000 રૂપિયા લઈને ના થાય કઈ 50,000 રૂપિયા લીધા નહીં લાવ્યો દાદાજી પૈસા હું તો દૂધ ભરાવા જતો આ તો ના ગામમાં પાડું છું. એટલે સાહેબ આ મોને કરો ચોર પોલીસ સ્ટેશન લઈ ગયો તાને મોનસી યારે પણ આ મોકલા તો બહેની લેવાય નહીં રહ્યા શેરી દોર્યા છે આ સાહેબ સાહેબ ઓહો પડ્યા તા મને ગામમાંથી જ. હે સાહેબ સાહેબ 50,000 રૂપિયા લેતો ભાડે આમ આ શેરી એમને આવ્યો છે યાર એટલે કની ચોરી થઈ છે ગામમાંથી લઈને નાઠો આજે જે કોમ્બલ લીધો એને ફરિયાદ તો કરી છે કે ભાઈ રે ફરિયાદ એ બધું દવા દો સરપંચ ના હોય તો પૈસા આલવાનું કરો ને. પણ કોઈ તો કેસ તો કરવો પૈસા નહીં આપણે આ ભાઈના કડા 5 થી પૈસા લેતો તમે ભાડ્યા અરે આમ તો સરપંચ મારી વાત વાપરો આમ તો જો લઈ જાવ પોલીસ સ્ટેશન તો 2-3 વર્ષની સજા પડશે એ એને સજા હોય ને પડતી એનો વાંધો નહીં પણ જેની ચોરી થઈ એટલે ફરિયાદ તો લખાઈ છે કે પોલીસ સ્ટેશન. વાત નહીં જોવી લેજો હા, પોલીસ સ્ટેશન જાણો જવું પડશે. પડશે. લેરો. મેલો કે સરપંચ હોય પતાવી દેવો ના બધું ના આપણે કાયદેસરનું જ કરવું છે. આ કાયદેસરનો ખર્ચો વધારે થશે અને હોય તો હાલેલા લીધેલા પૈસા ખાલી મારા પાછા કોઈનો લેવા ખર્ચો નતો આવે, મને ખબર ના હોય હો ખર્ચો થતો હું ખર્ચો વેઠી લઈ દાદાજી આપણે કાયદેસરનું જ કરવું છે. ભલે 5 વર્ષની જેલ થતી વાંધો હા, નહીં ચોરી વાંધો કરી છે તો હું ભોગવી લઈશ. હા સરપંચ મારું કેવું ભલે એરિયા 50 લાયા પણ મારું કેવું કે 25,000 હાલ દો મને તો વાયકણ કેસ પતાવી દઈએ મારા પણ હોય કેસ પતાવો જ નહીં ને હા એમને ચોરી નહીં ચોરી નહીં કરી તો ચોરું કે સાબિત હા. કરવો પડે મારો અરે ના હોય તો 15 હાલો ને હોય તો પતાવી 15 દઈએ કેમ ચાલુ 15 તો ચોર સાબિત થઈ જાય દાડો ગફુરું થયું ચોરી થઈ તકા એટલે તું ચોથી આવ્યો પાછો પંચાયત કરવા એ સાહેબ હું મારા ગામનો છું કોઈ બહારનો એ નહીં તારા ગોમનો હોય એટલે કોઈ બોસ થઈ ગયો હોય અરે બોસ નહીં પણ આગેવાન છું આગેવાન છે અમારા ખબર નહીં. ગામના. એટલે આગેવાનો એટલે આ વર્ધીનું કોઈ પેલી એ જ નહીં વર્ધીનું બધું મને ખબર પડે છે પણ હું કહું છું સાહેબ શિયા પોલીસ સ્ટેશન થી આયા અને આઈ કાર્ડ બતાવો એ બધું તારે ચો જોવાનું આવે કેમ સાહેબ આઈ કાર્ડ તો બતાવવું જ હા પડે દાદાજી ના બતાવવું હા, પડે પોલીસ એટલે સ્ટેશનમાં તમે જાય. અધિકારી હો અલે અધિકાર નહીં પણ ગામનો સરપંચ છું હું સાહેબ એટલે સરપંચ હોય એટલે મારે બતાવવાનું હા તો નવાઈ જ નહીં ને જો સાહેબ ગામમાં આવો ને એટલે સરપંચ ને ભેગું થવું પહેલા મને મળવું પડે તમારે. સરપંચ ને પછી હોય આવાય. પછી હોય આવાય અને મારા ગામના સરપંચને ખરે પરવાનગી આલી જ નહીં હા તમે પહેલા મને મળ્યા મળે એટલે સરપંચ તમારે તો મગજ છે કે નહીં કેમ અરે હું ચોર ચીરી દોડ્યો હોય અને પછી તમારે ઘેર પૂછવા આવું તો ચોર જેટલા જતો રહે હા એ વાત તો હા, એ વાત સાચી છે. સાચી હાલ પર તમારે આઈ કાર્ડ લાવો ઈમાનીમાં ચોર વધી જાય તારે હારું સાહેબ એ બધું રહેવા દો એ બધું રહેવા દો. બધું કરીએ છીએ આઈ કાર્ડ બતાવો ને શિયા પોલીસ સ્ટેશન થી આય એ કહી દો હો પછી સાહેબ સાબિત થઈ પણ જાય અમે તો. સોને લઈને તમારા ઘરથી જ આવીએ છીએ હા પણ એ બધું મેલો કે ચાલ હું કહું 15,000 હાલો એટલે મારે પતી જાય. 15,000 રૂપિયા નહીં 5 રૂપિયા હાલવાના નહીં અને તો પોલીસ ડાયાજી સ્ટેશન લઈ લવાડો આ તારો કયા પોલીસ સ્ટેશન હારું, હેલો, લે. હવે મેલો ને ચાલ સરપંચ હાલી દો ને 10,000 રૂપિયા એક આપજો. રૂપિયા હાલવાનો નહીં વાત જ તમે આવડો નહીં. પોલીસ સ્ટેશન આપણે કાયદેસરનું જે થાય એ જ કરવાનું છે. હા દાદાજી તો વ્યવહારનું કે નવાજ ગફુજી હું કેવું છું 10,000 હાલ દો એટલે વાત પતી જાય શું ધક્કા ખાવા પોલીસ સ્ટેશન ના હું કરશું તખાજી ના હોય તો હાલી દે યાર ગફૂર પૈસા તો ના હાલો હોય
પણ દાદાજી શું કરો તાર અરે ચોરી કરી છે ચોરી તો નહીં કરી પણ આ કેસ પટી જાય કે તો પૈસા દાદાજી બીજું કોઈ નહીં અરે બે જણા બીકણ છે બીજું કોઈ નહીં ટકાજી પાછ તો ચેવા દંડા મારું હો. અરે દંડા નહીં મેલે તમે તાર હું કરવા બીવો છો પણ આપણે તો ચોરી ના આવે પણ મારે તો ખાઈ પડે કે હું કહું છું સાહેબ પેલા દીવાનજી કંડક્ટર નું ઓળખો હોવે એ તો ઓય, મારા તા- મિત્ર છે કાજી આપણા ગામના જ છે કંડક્ટર ને પોલીસ નું લેવા દેવા અરે એમને નહીં કહેતો એ સાહેબની ટોપી ઉતારી જોઈ લે આ ટોપી રહે ને એ એમને નહીં લીધી આ વર્ધી રહે ને એ દીવાનબા કંડક્ટર ની જ છે અરે તખાજી પોલીસ શું કા દીવાન પાણી વર્ધી લાવી હોય પહેરવા અલ્યા પોલીસ નહીં અરે તાને? આ તો કુંવરીઓ છે હા તાણ નહીં દેખાતું હા અને કુંવરીઓ છે કુંવરીઓ છે ઓલે ઓ ગફુર આય કુંવરીઓ છે કુંવરીઓ છે દાદાજી જોજો દાડા દાડા નાટક કરે છે શરમ છે કે નહીં શરમ છે કે નહીં એટલે આ ગફુર તો મને ઈકન જોઈને તાણે ખબર પડી કે કુંવરીઓ આવ્યો તો અને વર્ધી લઈ જશે મેં કીધું અરે હું કરવા વર્ધી લઈ જશે પછી ખબર પડી હોય આવ્યો તાણે ટકાજી મને તો રાતે હા કઢાઈ નખાયો છે હાજી. પણ આ તો મેં ચાલે રમ્યો તો અમે તી રમત રમી ને અમે અમાર રમત રમવાની છે. બરોબર ચલાવો ચલો એનો આભાર લાવો આવો ભાઈ ટકાજી લા દંડો લા. તમારી વાત તો આપણે બરાબર લાવો તો આ ખાલી દંડો ને બંધો ને શિખર સુધી લાવ્યો છે. તખાજી, એ, તે આવું કર્યું છે ઊભા રહો સ્ટેપ બાય સ્ટેપ પૂછવું પડશે હા પૂકો આ બધું શેમ કર્યું બોલ બોલ ટકાજી ઉભા રહો પણ મારી વાત તો આપણો અરે વાત હોપર બોલો તાણે વાત હોપર એક બોલ શેમ કર્યું આ બધું આ તો પેલા મનુજી નતા મારા હગું કરાય એ હતા લઈ જતા એમાં મેં આઈડિયા મારો તો તે તો આવવાના નતા લેજે ગફુર પકડ ને આવ્યો આમ નહીં સુધરા પાછો આ એક નંબર નો લુખ્ખો ઓછો નહીં પાછો મારી જો કુંવરિયા આજ પછી ગમો આવું તો આવું ના થવું દો આવું પાછો આ કીધું ભાઈ ભાઈ સાહેબ નહીં બરોબર કરવું, લાવો આવું નહીં બીજી કરવું. આલો અરે ઓછો નહીં લે ગફુર તું એક દંડ મેં પકડો હા? ગફુર નહીં કરવું આવું હવે. અમે ચાંદલો નહીં કરે આ ગોપો નાટક કરે અમે અને કુંવરિયા તારા બધું આ છો નાટક કરવાના આવતું તું કીધું તો હતું કે મહિનામાં આવી દેવું પૈસા તો નાટક છો કરવાનું તારા આવતું ગફુર તું અને આ ડાયોજી તકોજી બધા સાક્ષીમાં હતા સાચી જ વાત છે ને મહિનાનો વાયદો નતો કર્યો તમે પણ ગફુર મારા પાસે હાલ પૈસા નતા એટલે મેં આઈડિયા માર્યો તો પૈસા નતા તો કેવું હતું કે એટલા તો ગફુર ગફુર અમે રવા દે અમે નહીં આવું કરું કોઈ દારો અમુહાને ગફુર અને 1 રૂપિયો આલવાનો નહીં 30 રૂપિયા નહીં આલવાના મને એ તખાજી કશું નહીં મારે અમુક છે. ઓના પાછો વાળી આ જો દાડા દાડા નાટક કરે છે આ ઓછો નહીં ગફુર તે બે જણા આવી ગયા અને કે મને પોલીસ પકડીને દંડા મારી મેં હા કાઢી નાખો જ મારો તમે ઓછા નહીં પણ. આ તમે તારા બધા નાટક કરો તારા બધા નાટક કરવા માંડ્યો પણ ખરે. દાદાજી મેં ચોરી કરી જ નથી ને પણ અમે ચોરી નહીં કરી પણ પેલા 30,000 લઈ જાવ એ તો વારે કા એ વાત કાચી છે તાણે પછી બોયો લખાજી ભૂલ કરી છે બાકી કાચી છે કાચી નહીં ગફુરજી સાચી વાત છે હા એમ એ વસ્તુ આથી ના અમારા આખી કદી આવું કરતા ના લાવ હાલો નહીં કરું કદી હવે અમે તો કોમથી મતલબ રાખીએ તાને? અરે હેલો પેલો પારો લઈને હેતમ જો હાથેની એ ગફુર ના હોય તો એક વર્ધી આપણે લઈ દઈશું રોડ ઉપર મજા એ તખાજી એવું ના થાય તાને થતું છે પૈસા એવું. ઉઘરાવ થાય કા એ તો હાથી પોલીસ હશે તો દંડા મારીને હાથ કાઢી દેવો. ચાલો પેલું ના હું ચાલે બી માર જવું છે અરે હેલો આવજો તાન જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.